हाय फ्रेंड्स, जय श्री कृष्ण। जलपास काठियावाड़ी रेसिपी में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं केळानुं अथाणुं। एना माटे मैं 500 ग्राम केळा लई लीधा छे। केळाने सरसना साफ करी अने धोई अने मैं लई लीधा छे। हवे आपणे आने पहेला आपणे पाणीमां पलाळीशुं। एना माटे मैं एक तपेलीमां अर्धी तपेली जेटलुं पाणी लई लीधुं छे अने आ बधा ज केळा आपणे नाखी दईशुं। आ अथाणुं खूब ज टेस्टी लागे छे। આપણે બધા જ કેળા પાણીમાં નાખી દીધા છે અને આને આપણે હવે 3 દિવસ પાણીમાં પલાળી રાખીશું। આને આપણે ઢાંકી અને 3 દિવસ પાણીમાં પલાળીશું અને આપણે રોજે રોજ આનું પાણી બદલવાનું છે। રોજ સવારે પાણી બદલી અને ઢાંકીને આપણે રાખી દેવાનું અને 3 દિવસ થાય પછી આપણે આને જોઈ લઈશું। હવે આને આપણે ઢાંકી અને રાખી દઈએ। આપણા કેળાને 3 દિવસ થઈ ગયા છે। આપણે જોઈ લઈએ। આપણા કેળામાંથી સરસ બધી જ કડવાશ નીકળી ગઈ છે અને આપણા કેળા સરસ થઈ ગયા છે ચોખ્ખા। હવે આને આપણે બધું જ પાણી આનું કાઢી લઈશું। આવી રીતે આપણે બધું જ પાણી કાઢી લઈશું। અને આમાં આપણે પહેલા મીઠું નાખીશું। 3 ચમચી જેટલું મીઠું નાખીશું। 1 ચમચી જેટલી હળદર નાખીશું અને આને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું। કેળા આપણે બરાબર મિક્સ કરી લીધા છે હળદર મીઠાવાળા અને અહીંયા મેં અડધી તપેલી જેટલું ખાટું પાણી લીધું છે। જો આપણે અથાણામાંથી ખાટું પાણી નીકળે તો આપણે એ યુઝ કરી લેવાનું અને આપણે ખાટું પાણી ના હોય તો તમે દેશી કેરી લઈ અને મિક્સરમાં ક્રશ કરી અને આપણે ખાટું પાણી બનાવી શકીએ છીએ। હવે આને આપણે બોટલમાં ભરી લઈશું। એક કાચની બોટલ લઈ લઈએ। એમાં બધા જ કેળા ભરી લઈશું। આપણે આ બધા જ કેળા બોટલમાં ભરી લીધા છે। હવે આમાં આપણે પહેલાં ખાટું પાણી નાખીશું। આપણે આમાં ડૂબા ખાટું પાણી નાખવાનું છે। આખી બોટલ ભરી દેવાની। જ્યાં સુધી કેળા ના ડૂબે ત્યાં સુધી પાણી નાખવાનું અને જો ખાટું પાણી ઘટે તો તમે થોડું સાદું પાણી પણ મિક્સ કરી શકો છો। આવી રીતે આપણે કેળા ડૂબી જાય એટલે એટલું પાણી નાખવાનું અને આને આપણે બંધ કરી અને 15 દિવસ સુધી આમને એરટાઈટ બંધ કરી અને રાખી મૂકવાના અને 15 દિવસ પછી તમે આને સર્વ કરી શકો છો। જો તમને આ મારા કેળાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।